ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। गाथा 13 અને 14 પરમાત્મા પ્રકાશ। निश्चय मोक्ष मार्ग, निश्चय रत्नत्रय रूप परिणत हुआ जीव निज शुद्धात्मा ही मोक्ष मार्ग। बहु गंभीर चर्चा અને મૂળ પ્રયોજનભૂત ચર્ચા છે। ખાસ કરીને આ 13મી અને 14મી ગાથા અને એના ઉપરના ગઈકાલનું પ્રવચન, પરમ દિવસનું પ્રવચન અને આજનું હજી આવશે આમ, પણ બહુ ખરેખર બહુ ગહેન ચિંતન અને અભ્યાસ છે આમાં। ઉપયોગની એકાગ્રતા અને મધ્યસ્થ થઈને આપણે આ વિષયને સમજવાની કોશિશ કરવી જોઈએ। ભેદ રત્નત્રય, અભેદ રત્નત્રય, વ્યવહાર મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ, ધ્યાનની દશા, આ બધી બાબતોનો ચોખટ બહુ જ સ્પષ્ટ ગઈકાલના અને આજના પ્રવચનમાં છે। આજનો પ્રવચન તો એવું લાગતું હતું જાણે કે મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ ઉપર જ છે। મોક્ષમાર્ગ પ્રકાશકમાં બે પ્રકરણોની ખાસ ચર્ચા કરી। એક તો નિશ્ચય વ્યવહાર સંબંધી, જનાગમમાં કથન પદ્ધતિ, મોક્ષ માર્ગની કથન પદ્ધતિ વ્યવહાર અને નિશ્ચય બે નયોની અપેક્ષા એ છે। તો એમાં ખરેખર પરમાર્થ સ્વાશ્રિત જે નિશ્ચય મોક્ષ માર્ગ છે તેને જ યથાર્થ સમજવું, પણ વ્યવહારનું જે કથન છે ત્યાં એમ નથી, પણ કોઈ અપેક્ષાએ કીધું છે એમ સમજવું। એ બધી અપેક્ષા, એ આખું પ્રકરણ ખબર છે ક્યાં આવે છે? ભાભી બોલશો? જવાબ તમે જો આપો ને, હું જમવા આવીશ ઘરે તમારે। એમાં ક્યાંય નથી, એમાં ગોતતા નહીં, એમાં છે જ નહીં। ગુરુદેવશ્રી બોલ્યા જ નથી એમાં। મોક્ષમાં પ્રકાશકમાં એમ બોલ્યા છે। હું તમને પૂછું છું, મોક્ષમાં પ્રકાશકમાં કઈ જગ્યાએ? એમ સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિનું પ્રકરણ છે, 7મો અધ્યાય। હું તો એ મોક્ષમાં પ્રકાશક કાઢીને જ બેઠો હતો। ગુરુદેવશ્રીની વિચક્ષણતા અને આગમનો કેટલો સૂક્ષ્મ અવગાહન જોવું। આપણે તો સાવ ભૂલી ગયા હોય, આપણને વધીને યાદ રહે કે ટોડરમલજી મોક્ષમાં પ્રકાશક। બાકી મોક્ષમાં પ્રકાશકમાં કયો વિષય, કઈ વાત, કયા અધ્યાયમાં, ક્યાં યાદ રહે? એના માટે અભ્યાસ જોઈએ। માત્ર સમયસાર વાંચે, માત્ર પરમાત્મા પ્રકાશના પ્રવચનો વાંચે, કંઈ નહીં થાય। ગુરુદેવશ્રીના પ્રવચનમાં આપણે આ પ્રકરણ સાંભળ્યું તો ઘરે જઈને દેવીબેન મોક્ષમાં પ્રકાશક ખોલો, 2 કલાક નહીં 4 કલાક પણ વાંચો। બજારમાં ચક્કર મારી આવ્યા હોય, ક્યાંય કોઈ શોપમાં સરસ મજાનું લુગડું દેખાણું, ઘરે આવીને 12 ભાવના શેની ચાલુ હોય છે? ત્યાં એ કપડું બહુ સારું હતું, ત્યાં અમે નીકળ્યા તો નજર પડી, હલો આપણે જઈને જોઈ આવીએ, 50% ડિસ્કાઉન્ટ લખેલું હતું। આને કહેવાય સંસ્કાર, પણ એ ખોટા સંસ્કાર, એ વિષય ભોગોના સંસ્કાર, સગ્રંથના સંસ્કાર, એ નિર્ગ્રંથના સંસ્કાર નહીં। ગ્રંથ એટલે પરિગ્રહ, કપડાં લત્તા દાગ દાગીના। એક વખત મેં કીધું હતું કે રાજકોટના કોઈ એવો ખૂણો ન હોય કે જ્યાં નવી હોટલ બની હોય, ભાઈ સાહેબને ખબર ન હોય। શોખીનો બધે પહોંચી જાય કે નહીં? કઈ જગ્યાએ આઈસ્ક્રીમ પાર્લર છે, કઈ જગ્યાએ નવી દુકાન ખુલી, કઈ જગ્યાએ હોલસેલની દુકાન છે, કઈ જગ્યા મોબાઈલની દુકાન છે, કપડાની દુકાન છે, બધું કેવું આમ ધ્યાનમાં રાખે? રુચિ છે ને? એમાંય પછી
રેસિડેન્શિયલ એરિયામાં રહેતો હોય અને આજુબાજુમાં જ ક્યાંક કરિયાણાની સારી એવી દુકાન થઈ, ભાવે સારો, બરોબર એની ગંધ આવી જાય. હવે ક્યાં આપણે ધક્કા ખાવાની જરૂર છે, હવે બાજુમાં જ છે. આનું નામ છે રુચિ અનુયાયી વીર્ય. ખ્યાલમાં આવ્યું? રુચિ અનુયાયી વીર્ય ખોટી બાબતમાં કેમ કરે? તેમ ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન આપણે સાંભળીએ તો જે રેફરન્સ આપતા હોય છે, જે સંદર્ભોની વાત કરતા હોય, ડૉક્ટર સાહેબ સમજાય છે હું શું કહું છું? અમે લોકો જયપુરમાં જ્યારે સ્ટડી કરતા ને, તો મેં તો એક પર્સનલ ડાયરી એવી બનાવીને રાખી હતી મારી, કે કોઈ પણ ક્લાસ અને પ્રવચન હોય, વિદ્વાનોના પ્રવચન હોય કે કોઈ સ્પેશિયલ ક્લાસ હોય, 365 દિવસ જે ચાલતા હોય, એ અભયકુમારજી લેતા હોય, અમારા શાંતિકુમારજી લેતા હોય, ગમે તે લેતા હોય, રતનચંદજી વારીલ સાહેબ કે હુકમચંદજી સાહેબ કે કોઈ પણ બીજા વિદ્વાન, ઇવન જુનિયર પણ, જે આપણાથી પણ જુનિયર વિદ્વાન વ્યાખ્યાન આપતા હોય, કંઈક વક્તવ્ય થતું હોય, સ્પીચ થતું હોય, કોઈ પણ એક નવા ગ્રંથનો રેફરન્સ આપે તો એ કયો ગ્રંથ, કયા આચાર્ય, કઈ ગાથા, એ મેં હજારો ગ્રંથોની લિસ્ટ મેં મારી પાસે બનાવી રાખી હતી સ્ટુડન્ટ લાઈફમાં, દર વર્ષની. એમાં ને એમાં કન્ટિન્યુટી કરવાની. અને હંમેશા પ્રયત્નો એવા મારા રહેતા કે આ બધા શાસ્ત્રો મારી પાસે હોવા જોઈએ. અને 99% બધા શાસ્ત્રો મારી પાસે છે. એ મારી પૂંજી છે. મારી પાસે કદાચ 2 લુગડા ઓછા હશે ભાભી, પણ આ પાછળનો જો ઓફિસ છે ને, આ કે 8-10 કબાટ મારા શાસ્ત્રોથી ભરેલા છે. આજે ગુરુદેવશ્રીએ ગ્રંથનો નામ આપ્યો તત્વસાર. એમ એ બોલ્યા તત્વાર્થસાર નહીં, તત્વસાર. આચાર્ય દેવસેનની રચના છે તત્વસાર. અહીંયા સુનિલભાઈ શાસ્ત્રીએ લગભગ 150 સ્વાધ્યાય લીધેલા છે કોરોનાના કાળમાં ઓનલાઈન. આપણે અહીંયા ચલાવ્યા છીએ તત્વસાર ઉપર લગભગ 190 ઉપર, 200 થયા હશે કે 240 સમથિંગ કંઈક, 60-65 સુધીની કંઈક ગાથાઓ થઈ. પછી પરિશ્રમ પર્વ વગેરે આવ્યું અને પછી બધું ભાંગી પડ્યું, પણ 25-30 કંઈક ગાથાઓ હવે બાકી રહી. એમાં અદ્ભુત શાસ્ત્ર છે તત્વાર્થસાર, તત્વસાર, તત્વાર્થસાર નહીં, તત્વસાર. એટલે અભ્યાસ કરવો જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ. મારી તો આજની તારીખમાં એવી ટેવ છે. આજે તો મને ગુરુદેવશ્રીની વાત સાંભળતી વખતે જ આમ અંદરમાં આમ ઉમળકો આવ્યો. આજે તો આપણે બપોરના સમયે તત્વસાર ખોલવાનો જ છે. એ જે 6મી-7મી ગાથાની વાત કરી, ખોલીને આપણે જોવાનું. એટલે આને કહેવાય જીવંત જિજ્ઞાસા, આને કહેવાય શ્રોતાપનાનું પાત્ર લક્ષણ. બાકી 45-50 મિનિટ સુધી આપણે સાંભળ્યા પછી તો એના અંગે વિચારે નહીં. હા, પણ ઘણીવાર એક વાત વિચારમાં આવે, મને સભામાંથી કોઈ પૂછતા જ નથી આ શાસ્ત્ર કયું, આ ગાથા કઈ, આ ગ્રંથ મોકળો, આ ગાથા મોકળો. મને ખબર નથી પડતી, આમ ગરજ લાગતી ન હોય. 27 વર્ષના ઇતિહાસની વાત કરું છું. થોડુંક દુઃખ થાય આપણને, એમ ભૂખ જ નથી ઉઘડી આપણી. એટલે ઠપકા કહો તો ઠપકા, પણ ભાઈ જો જીવંત જિજ્ઞાસા હશે તો જ આ તત્વજ્ઞાન કોઠે પડે, નહીં તો નહીં. તો આજે એક તો મોક્ષમાં પ્રકાશકનો આખું દોહન ગુરુદેવશ્રીએ કર્યું. એમાં એ સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિના પ્રકરણમાં જે મોક્ષ માર્ગની ચર્ચા છે, વ્યવહાર અને નિશ્ચય મોક્ષ માર્ગ, એમાં નયોની અપેક્ષાઓ, અને ખાસ કરીને કાળલબ્ધિ પુરુષાર્થવાળો પ્રકરણ, એ પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ, 9મો અધ્યાય, એ 9મા અધ્યાયની વાત છે. ઓલો 7મા અધ્યાયની વાત છે. સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિવાળો પ્રકરણ 7મો અધ્યાય. પણ કહેવાનો અર્થ એટલું જ સરવાળે, ગુરુદેવશ્રીનું ચિંતન કેટલું સ્પષ્ટ છે. અને આજે 80-90 વર્ષની ઉંમરમાં, આ ક્યારના છે પ્રવચનો? 77ના છે ને, 77ના, હા ક્યારના છે, હા 76, તો 76-77ના પ્રવચનો. એટલે આજે વિચાર કરો, 88-89 વર્ષની ઉંમરમાં ગુરુદેવશ્રીનો ક્ષયપ સમજો અને દ્રઢતા જુઓ તમે.
વસ્તુ સ્વભાવની દૃષ્ટિ, કથન પદ્ધતિની સ્પષ્ટતા, નિરૂપણ પદ્ધતિ અને નિરૂપણ કરવામાં આવેલ વિશે વસ્તુનો ખુલાસો એમના મગજમાં કેટલો સ્પષ્ટ છે. આપણે તો ગઈકાલે સાંભળેલું હોય આજે યાદ ન રહે. શું કહેવાય? આંખમાં આવે ઓલો ઝામર કહેવાય. શું કહેવાય? ઝામર. હા, એમ આંખમાં તો ઝામરી આવે, પણ અહીંયા તો બુદ્ધિમાં જ ઝામરી આવી ગયેલી હોય. ગઈકાલનું સાંભળેલું આજે યાદ ન રહે. અને ત્યાં 90 વર્ષની ઉંમરમાં ગુરુદેવશ્રીને કેટલો ગજબનું બધું સ્મરણ. એ જ છે ને સાધનાનો ફળ. એ છે જ્ઞાનની આરાધનાનો એવો સાતિશય ફળ છે. તો વ્યવહાર મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ, ભેદ રત્નત્રય, અભેદ રત્નત્રય, મોક્ષમાં પ્રકાશક 11મી ગાથા આજે કેટલી સરસ. અને એક વાત બહુ ગજબની આવી, 272 નંબરની ગાથા. ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની, મૂળમાં મૂળ સિદ્ધાંત તો આ છે. એવું બોલ્યા ગુરુદેવ. શૈલાબેન, જોકે આ જોરદાર વાત ગઈકાલની હતી. 13મી ગાથાનો વિષય છે. પણ 14મી ગાથામાં પ્રભાકર ભટ્ટે પૂછ્યું ને કે વ્યવહાર મોક્ષ માર્ગ તો છે ને, તો ઓલો વ્યવહારનો ઝંડો લઈને ઊભો. એટલે ગુરુદેવે કીધું નહીં, ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની, મૂળમાં મૂળ તો સિદ્ધાંત એ છે. મારે બીજું કાંઈ વાંચવું નહીં વાંચવું, પણ મારે તમારી સામે અત્યારે 13મી ગાથા અને 14મી ગાથા બંને ગાથા અને બંને ગાથાની ટીકા મારે વાંચવી છે. ભલે એમાં 10 મિનિટ થાય. અને ઘરે જઈને 4 વખત વાંચજો તો સમજાય કે 13મી ગાથા શું અને 14મી ગાથા શું, બેઉમાં તફાવત શું. કાનસેન નહીં થઈએ આપણે, તાનસેન થઈએ, તણાઈ જઈએ એમાં, એ વિષયમાં. ચલો આનંદ લેશું. જો 13મી ગાથા, જો કે ગઈકાલે પૂરી થઈ ગઈ, આજે પૂરી થઈ. આજનો જે પ્રવચન હતો એ 13મી અને 14મી ગાથા ઉપરનો. 107 નંબરનો પ્રવચન હતો, બરોબર ને શૈલાબેન? નંબર 107મો પ્રવચન આજનો હતો. 14મી ગાથા ઉપર ખાસ આજે, કેમ કે 113મી ગાથા પૂરી થઈ. તો આજે જુઓ તમે, હું તો ગુરુદેવના પ્રવચનને આધારે તો પછી વાંચું. 113મી ગાથા તો ગઈકાલે પૂરી થઈ ગઈ હતી, 106માં જ પૂરી થઈ. આજે 107 નંબરનો પ્રવચન. વીર સંવત 2502 આસોવદ નવમ, રવિવારનો દિવસ. એમાં ગુરુદેવશ્રી આવેલા બધા શ્રોતાઓ, જો તમે લોકો બધા આવ્યા છો એટલે આજે બધું ખાસ આવ્યું. આ પણ એક નિમિત્ત નૈમિતિક સંબંધ છે. શ્રોતાઓ સૂતા હોય તો વક્તાને નિંદર આવે, વક્તા ઊભા થઈ જાય. વક્તાને પછી બોલવાની હોશ જ નહીં. આ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને વક્તાઓ જો ઉછળીને સાંભળતા હોય ને શ્રોતા, તો વક્તાને પણ દેવાના, આપવાના, પીરસવાના ભાવ થાય. ઘરે જમવા કોઈ આવે, 2 રોટલી વધારે ખાવે તો બેનને એમ થાય કે મારો શ્રમ સાર્થક થયો. અને બેઠા વેત જ કહે કે નહીં બસ હવે પૂરું. બનાવનારને એમ લાગે કે આપણે તો કુચ્ચે મર્યા. સમજાય છે? તો એવી વાત છે આ. તો 107મો પ્રવચન, એમાં બધા શ્રોતાઓના નામ લઈ લઈને, જો આજે ભાઈ આવ્યા નથી, રામજીભાઈ માટે પૂછતા હતા, ભાઈ આવ્યા નથી. પછી નવરંગભાઈ મોદીની વાત આવે, હા આવવાના છે પણ મોડેથી આવવાના છે, સભામાં જ બોલી ગયા. એટલે કેવી શ્રોતાઓની નોંધ પણ લે છે ગુરુદેવશ્રી. એ બધા ભાગ્યશાળી હતા, જે શ્રોતાઓને ગમતુંય ખરું કે ગુરુદેવશ્રી આપણને સાંભળે છે. હવે તો પંચમકાળમાં એ પવિત્રતા ન રહી. ચલો, પવિત્રતા શબ્દ ઉપરથી એક વાત યાદ આવી. અટકે ત્યાગ વિરાગમાં તે ભૂલે નિજ ભાન. એમાં જે પાત્રતા અને સત્પાત્રતાની વાત આવી, બહુ માર્મિક વાત આવી. એટલે શૈલાબેન, એને એમ કહેવાય પૂર્વચર વ્યવહાર કેવો, એનું જ્ઞાન તો કરાયું. પૂર્વચર વ્યવહાર એટલે
જેમ કે સૂર્ય ઉગવાનો હોય તો ઉગતા પહેલાંની જે આભા છે, સૂર્ય ઉગવાનો ભલે 7 વાગે, 7:10, 7:12, પણ 6:30 જ જે આભા છિટકે આખા આભમાં અંબર પર, એ આભા જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આભા ઓર સ્પષ્ટ થાય. શું છે માવેશ્રી? આ દાખલા પરથી શું શીખવાનું? એમ જેના જીવનમાં તત્વજ્ઞાન રૂપી સૂર્ય ઉગવાનો હોય એની પરિણતિમાં પણ આવી જ સ્વચ્છ આભા હોય, અંધારપટ ન હોય. એ પૂર્વચર વ્યવહાર, પણ એ પૂર્વચર વ્યવહાર પણ એ વ્યવહારથી પરમાર્થ સધાય એમ નથી. એ વ્યવહારને છોડે પછી પરંપરા શબ્દની વાત કરી. પરંપરા ક્લેશની પરંપરાને પામે છે. પ્રવચન સાર બોલો, ગુરુદેવને ક્યાં ક્યાંથી ક્યાં ક્યાં યાદ આવે? શુભ ભાવ વ્રતાદિક સંયમના પરિણામોથી પરંપરા ક્લેશની પરંપરાને પામે. બોલો, ત્યાં પરંપરા કેવું લખ્યું? પરંપરા મોક્ષ માર્ગ એટલે એનો અભાવ. અરે એના માટે તો 9મો અધ્યાય મોક્ષમાં પ્રકાશક બેન, શૈલાબેન, 9મો અધ્યાય મોક્ષમાં પ્રકાશક, જેમાં એમ લખેલું છે હવે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાય છે એની વાત. તો એમાં જે વાત કરી ગુરુદેવશ્રીએ કે એ સવિકલ્પ દ્વારા એટલે દ્વાર એટલે છોડીને. હા, રસપુંછટી, રસપુંછટીમાં છે. બહુ સરસ, એ મારો પ્રિય વિષય. હા, હું ઘણી જગ્યાએ એક દિવસનો ક્યારેક સ્વાધ્યાય લેવાનું હોય ને તો ઘણી જગ્યાએ હું વિષય લેતો હોઈ. જો હવે સવિકલ્પ દ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. આ રસપુંછટીનું પ્રકરણ અહીંયા છે ને શૈલાબેન, ગુરુદેવશ્રી જે ટાઇટલ વાંચ્યા ને એ ટાઇટલ મને બહુ પરફેક્ટ લાગ્યું. આમાં ટાઇટલ નથી આપ્યું. સવિકલ્પ દ્વારા જ, ભલે ને આમાં એ લખેલું છે પણ એ ગુરુદેવશ્રી એક ટાઇટલ બોલ્યા હતા. પછી ગુરુદેવશ્રી વારંવાર એના ઉપર જોર આપ્યો 2-3 વખત કે દ્વાર, એના દ્વારા. તો દ્વારા કોને કહેવાય? દ્વાર કોને કહેવાય? દ્વારમાં ઊભું ન રહેવાનું હોય, ત્યાંથી પસાર થવાનું હોય. એનો અર્થ એમ થયો એને તરછોડવાનું હોય, ત્યાં પહોંચવાનું પણ ત્યાંથી બીજે ક્યાંક પહોંચવાનું, ત્યાં પહોંચવાનું પણ ત્યાંથી બીજે ક્યાંક પહોંચવાનું, ઊભું ન રહેવાનું હોય. હજી એક વાત કરું, તમને હસવું આવશે પણ ગ્રામર કેવું છે જો જોરદાર. ઇંગ્લિશમાં શું કહેવાય બારણાને? બોલો તો. ડોર. ઇંગ્લિશમાં સ્પેલિંગ બોલો. DOOR, ડોર. ડોર શબ્દ ઇંગ્લિશમાં છે ને એ સંસ્કૃતમાંથી જ બનેલું છે. ઇંગ્લિશમાં હજારો એવા શબ્દો છે જે ઓરિજિનલ સંસ્કૃતના છે. ઓરિજિનલ સંસ્કૃતના ઇંગ્લિશમાં શબ્દો બનેલા છે. તો ડોર શબ્દ છે. તો ડોર શબ્દનો પોસ્ટમોર્ટમ કરો. ડોર કોને કહેવાય? હવે સંસ્કૃતમાં જો દ્વારમ, સંસ્કૃતમાં શું કહેવાય એને? દ્વારમ. તો શું દ્વારમ એટલે? દ્વારમ. દ્વા શબ્દ દ્વિઅર્થક છે, 2 વચનને બતાવે છે. રાતિ ગચ્છતિ આગચ્છતિ ઇતિ દ્વારમ. દ્વાર શબ્દનો અર્થ એવો છે. દ્વિવારમ યસ્માત અથવા યત્ર ગચ્છતિ આગચ્છતિ, એન ગચ્છતિ આગચ્છતિ, જ્યાંથી 2 વખત આવવાના જવાના 2 કામ થાય એનું નામ દ્વાર. આવ્યું તું વિચાર કોઈ દી કર્યું છે દ્વારને દ્વાર કેમ કહેવાય? એ ગુરુદેવશ્રી આજે બોલતા ત્યારે મારું આમ મગજમાં દોડતું હતું વિષય. દ્વિવારમ ગચ્છતિ આગચ્છતિ યસ્માત યત્ર તદ દ્વારમ. તો ઇંગ્લિશમાં ડોર કહેવાય. તો જ્યાં 2 કામ થાય, આવવાનો અને જવાનો, એનો અર્થ એમ થયું ઊભું નહીં રહેવાનું ત્યાં. આપણે પ્રક્ષાલ પ્રક્ષા 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 ત્યાં જ ઊભા રહ્યા. પૂજા 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 ત્યાં જ ઊભા. જાત્રા જાત્રા ત્યાં જ ઊભા. નહીં, આ બધા અટકે ત્યાગ વિરાગમાં. અને માત્ર અટકે ત્યાગ વિરાગમાં એટલે માત્ર અટકી પડ્યા એટલું જ નહીં, તે ભૂલે નિજ ભાન. બીજો પનિશમેન્ટ છે એનો.
હું સાહેબ સાંભળ્યું આજે ગુરુદેવશ્રીનું? એક તો અટકી પડે, નંબર 1 ભૂલે નિજ ભાન, એ નંબર 2. બીજો મોટામાં મોટો નુકસાન એ છે. કેટલી માર્મિક વાત છે. અટકી પડેલા અને ફંટાઈ ગયેલા, પરમાર્થથી ફંટાઈ ગયેલા, અને ફંટાઈ જવાના જ, કેમ કે અટકવાના રસ્તા ઘણા છે. જે અટક્યા એ ભટક્યા, જે ભટક્યા એ મર્યા. આ નિયમ જ છે. એટલે આખી વ્યવહાર નિશ્ચય મોક્ષ માર્ગમાં નિશ્ચય મોક્ષ માર્ગ, પરમાર્થ મોક્ષ માર્ગ એ જ યથાર્થ છે, ખરેખર છે, ભૂતાર્થ છે, આશ્રય લેવા યોગ્ય છે. વ્યવહાર તો હજી ગુરુદેવસિંહ ફરી પાછું ગઈકાલની વાત યાદ કરી. એને મેચક કીધું છે, મલિન કીધું છે, અશુદ્ધ કીધું છે. 3 બોલ છે. ગઈકાલનું પ્રવચન સાંભળ્યું હોય તો એ આજ ન સમજાય. એટલે એકે પ્રવચન ગુરુદેવશ્રી એવું નથી હોતું કે આગળ પાછળ વિના તમે સમજી શકો. એટલે જ કીધું છે 2-4 કલાક સ્વાધ્યાય કરવું જોઈએ. તો એવું લાગતું હતું આજે મોક્ષમાં પ્રકાશકનું જ આખું દોહન છે. 13મી ગાથા, 14મી ગાથા, મૂળ ગાથા. આપણે શાંતિથી મૂળ ગાથાનો પાઠ અને વાંચન બધું કરશું. જો 13મી ગાથા, જુઓ. પેચ્છઈ જાણ અણુચર અપિમ અપૌજોજી દંસણુણાણુ ચરિતુ જીવું મુખ કારણો સોજી. કેટલી ગજબની ગાથા, કેટલી અપૂર્વ ટીકા. વાંચીએ જો. પશ્યતિ જાનાતિ અનુચરતિ આત્મના આત્માનમ યએવ દર્શનમ જ્ઞાનમ ચારિત્રમ. પશ્યતિ દર્શનમ, જાનાતિ જ્ઞાનમ, અનુચરતિ ચારિત્રમ. યહ જીવ મોક્ષસ્ય કારણમ સ એવ. તે જીવ મોક્ષનું કારણ છે. શૈલાબેન થોડીક બારીકાઈ જોવામાં. આમાં દર્શન, જ્ઞાન અને ચારિત્રને મોક્ષનો માર્ગ નથી કીધું. ફરીથી બોલું છું. મીતાભાઈ પકડાય છે તમને? શું કીધું મેં હમણાં? દર્શન, જ્ઞાન, ચારિત્ર ને મોક્ષ માર્ગ નથી કીધું. દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ પરિણત જીવ મોક્ષનું કારણ છે. ઘરેણાનું કારણ નથી. સોનું ઘરેણાનું કારણ છે એમ કહે છે. શું કીધું? ઘરેણામાંથી ઘરેણા નહીં બને, સોનામાંથી બને. આ બહુ ઝીણી વાત છે, બહુ માર્મિક અને મૂળ વાત છે. ભૂતાર્થ આશ્રિત કીધું છે ને, તો ભૂતાર્થ આશ્રિત એટલે જે નિશ્ચય મોક્ષ માર્ગરૂપ ભૂતાર્થ છે એ નહીં. ભૂતાર્થ એટલે ઓલો કોણ? દ્રવ્ય સ્વભાવ ભાવ. ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ. એક વાત કહું, અભૂતાર્થની વાત તો જવા દો. અભૂતાર્થ એટલે ખોટો છે, રાગરૂપ છે, સરાગ છે, એની વાત તો જવા દો. વ્યવહાર એને તો જવા દો, ભેદરૂપ છે એને તો જવા દો. પણ ભૂતાર્થને પૂછો. ભૂતાર્થ માર્ગ, પરમાર્થ માર્ગ જે પ્રગટેલો છે ને, હે ભૂતાર્થ માર્ગ, તમે કોને ભરોસે પ્રગટેલા છો? બોલો. જડ ભરત ઘરેણાને તો ભૂલી જાઓ, પણ સોનાના બનેલા પ્યોર ગોલ્ડના ઘરેણાઓને પૂછો, તમારું ક્રિએશન ક્યાંથી થયું છે? શું કહેશે? કેમ એ સોનાનો જવાબ કેમ આવ્યો ઝડપથી? ઓલું કેમ નથી આવતું? કેવું ઝડપથી બોલી ગયા? સોનું મોઢામાં પાણી આવે એમ. હા દેવીબેન, તમને કહું છો તો પહેલાં મેં માર્ગનું પૂછું, એ કેમ ન બોલ્યા? અભૂતાર્થ તો દૂર રહો, પણ જે ભૂતાર્થ મોક્ષ માર્ગ પ્રગટેલો છે એ ભૂતાર્થને ભરોસે છે. તો એ ભૂતાર્થ કોણ? જેને ભરોસે ભૂતાર્થ માર્ગ પ્રગટે એ દ્રવ્ય સ્વભાવ છે.
એ માર્ગ નથી, માર્ગ રૂપ છે. અને સાચું તો એ છે, એ માર્ગ રૂપ છે. એને ભરોસે પ્રગટેલો માર્ગ એ માર્ગ ફળ છે, અધૂરો ફળ છે. સાધક દશા છે ને, પણ સિદ્ધત્વ એનો પૂર્ણ ફળ છે. ઉપાય તત્વ અને ઉપેય તત્વ. તો ત્રિકાળ સ્વભાવ એ ઉપાય તત્વ, ત્રિકાળ સ્વભાવ એ ઉપાય તત્વ, અને ત્રિકાળ સ્વભાવને આશ્રયે પ્રગટેલી સાધક દશા નિશ્ચય મોક્ષ માર્ગ એ ઉપેય તત્વ. પણ એ એક દેશ શુદ્ધ ઉપેય તત્વ. અને સંપૂર્ણ સિદ્ધત્વ અને કેવળ જ્ઞાન અનંત ચતુષ્ટય જે પણ કહો એ પૂર્ણ ઉપેય તત્વ છે. ઉપેય તત્વ ફળ છે ને, ફળ રૂપે છે. માટે ત્રીજી વાત પૂછો, અઘરું છે. ચલો, કારણ સ્વભાવ એ તો ઉપાય તત્વ છે જ, દ્રવ્ય સ્વભાવ. પણ મારું પ્રયોજન કાર્ય છે કે મારું પ્રયોજન કારણ છે? મારું પ્રયોજન પર્યાય છે કે મારું પ્રયોજન દ્રવ્ય છે? આપણું પ્રયોજન શું છે? અરે ઘરેણાં જોઈએ કે સોનું જોઈએ? બોલો હવે, હવે જવાબ આવશે. સોનું જોઈએ ને. તો ઉપેય તત્વ પણ ખરેખર આપણું પ્રયોજન નથી, કેમ કે ઉપેય તો કાર્ય છે. તો મૂળ ઉપાય તત્વ જે છે, જે કોઈનો ઉપાય છે જ નહીં, અકાર્ય કારણત્વ શક્તિથી ભરપૂર સ્વભાવ, કારણ ભાવ, એક ભાવ, ટંકોત્કીર્ણ ભાવ, સદ્રશ ભાવ, સામાન્ય ભાવ, જ્ઞ ભાવ, જ્ઞાયક ભાવ. પંચાસ્તિકાયના પ્રવચનમાં ગુરુદેવસિંહ બોલ્યા એક અસ્થિ ભાવ. પંચાસ્તિકાયમાં 5 અસ્થિકાય નહીં, એ બધા આગમની કોટીમાં. એક માત્ર અસ્થિકાય સ્વભાવ ભાવ. હમણાં ઉપાધ્યાય પરમેશ્વરના સ્વાધ્યાયમાં એક વાત આવી હતી, ત્યારે મેં વાત કરી હતી. ક્યાં? મંગલાષ્ટકના સ્વાધ્યાયમાં કીધું છે. મંગલાષ્ટકના એમાં કઈ શાસ્ત્ર કીધું હમણાં? હા, નિયમસાર. નિયમસારમાં મેં એક કોટેશન આપ્યો હતો કે શ્રી સિદ્ધાંત સુપાઠકા, એ શબ્દના અર્થમાં વાત કરી હતી કે સિદ્ધાંતના અર્થ, શ્રી સિદ્ધાંત સુપાઠકા, કે સિદ્ધાંતના પાઠક. તો એના અર્થમાં આમાં શુદ્ધભાવ અધિકારમાં ઉપાધ્યાય પરમેશ્વરનું જ્યાં સ્વરૂપ આચાર્ય કુંદકુંદ દેવે લખ્યું, ત્યાં બહુ માર્મિક વાત કરી છે કે કોને કહેવાય ઉપાધ્યાય પરમેશ્વરી. જો આમાં એવું લખ્યું છે, જો ઉપાધ્યાય પરમેશ્વરનું લક્ષણ 74 નંબરની ગાથા છે, નિયમસાર. રત્નત્રય સંયુક્ત ને એકાંશ ભાવથી યુક્ત છે, જિનવર કથિત અર્થોપદેશે શૂર શ્રી ઉવજાય છે. જો આપણું ધ્યાન જવું જોઈએ. અર્થોપદેશે શૂર. શેમાં શૂર છે ઉપાધ્યાય? બોલો. વેપારી કેવા હોવા જોઈએ? નીરવ કેવા હોવા જોઈએ? ખર્ચ કરવામાં હોશિયાર કે કમાવામાં હોશિયાર? બોલો, તમારો એ નીરવ. ઉપયોગ, મંદિરે આવ્યા આપણે તો ઉપયોગ આત્મહિતમાં વાપરવામાં હોશિયાર કે ઉપયોગને વેડફવામાં હોશિયાર હોવા જોઈએ આપણે? તો ઉપાધ્યાય પરમેશ્વરી જેમાં શૂરવીર છે. જો અર્થોપદેશ, અર્થના ઉપદેશમાં. કેટલું સરસ શબ્દ છે આમાં. જિનવર કથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક છે. અર્થોપદેશકા, એવો શબ્દનો પ્રયોગ છે. હવે થોડુંક સાંભળો. આ અધ્યાપક અર્થાત ઉપાધ્યાય નામના પરમ ગુરુના સ્વરૂપનું કથન. કેવા છે ઉપાધ્યાય ભગવાન? નંબર 1, અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિદ્રૂપના શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ નિશ્ચય સ્વભાવ રત્નત્રય વાળા. બીજો, જિનેન્દ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદી સમસ્ત પદાર્થ સમૂહોને ઉપદેશવામાં શૂરવીર
સમસ્ત પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મ તત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિકાંક્ષ ભાવના સહિત આવા લક્ષણથી લક્ષિત તે જૈનોના ઉપાધ્યાય છે. તો ઉપાધ્યાય શેનો ઉપદેશ આપે વિચાર કરો. હા, હમણાં ક્યારે કીધું તું મેં? ગઈકાલે, લગભગ ગઈકાલે કે પરમ દિવસે જ કીધું હતું. હા, ગઈકાલ સવારના સ્વાધ્યાયમાં જ્ઞાનીનો કથનનો અભિપ્રાય હોય છે કીધું તું. તો જ્ઞાનીને કથનનો જ અભિપ્રાય હોય છે કે સંચેતનનો અભિપ્રાય હોય છે? એ કહેવામાં આવે, કથનમાં આવે, એ એમનો જાણેલો વ્યવહાર પ્રયોજનવાન છે. એનો અભિપ્રાય એના ઉપર ટકેલો નથી. અભિપ્રાય એટલે શ્રદ્ધાની ડોર, શ્રદ્ધાનો ઝુકાવ. કથનમાં જે આવે છે અથવા કથન જે કરાય છે, શ્રદ્ધા, જ્ઞાનીની શ્રદ્ધા ત્યાં ઉછળતી નથી, શ્રદ્ધેયમાં ઉછળે છે. ભાવ ભાષણનો જોર એના ઉપર છે, કથનમાં નથી. કથન તો એક સમયની પર્યાય છે, એ તો જાણેલો એનો પ્રયોજનવાન છે, એ વ્યવહાર છે, એ અભૂતાર્થ છે. શું સમજાય છે? જ્ઞાની જ્ઞમાં રહેવા માટે જ્ઞાની બનેલો હોય છે, ગામને સમજાવવા માટે જ્ઞાની બનેલો હોતો નથી. શું કીધું? કથન કરવા માટે જ્ઞાની ન હોય, સંચેતન સ્વરૂપ સંચેતન કરવા માટે જ્ઞાની હોય છે. શું ખ્યાલમાં આવે છે? બહુ માર્મિક વાત છે. એક મારો મિત્ર છે, ઓળખીતો, અમદાવાદમાં છે. એ પાયલટ છે. જામનગર, અમદાવાદથી જામનગર, અમદાવાદથી ભાવનગર, હવે તો કંઈક અમદાવાદ કલકત્તા, અમદાવાદ દિલ્હી ટૂર કરતો હોય. તો મને જ્યારે ખબર પડી તો મેં એને પૂછ્યું કે તમે આ પાયલટની નોકરી કરો છો, એક સુપર ડ્રાઈવરની જ નોકરી છે, બીજો ડ્રાઈવર સિવાય બીજો કંઈ પોસ્ટ છે નહીં, કે તમને એમાં રસ કેટલો? કે તમે નોકરી માટે કરો છો, આજીવિકા માટે કરો છો, કે લોકોને, યાત્રાળુઓને બધાને અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા એવી રીતે તમે ફેરી કરવા માટે કરો છો? તો ખબર એને મને શું કીધું? મને કે મને બસ આભમાં, પ્લેનમાં બેસી બસ પાયલટિંગ કરવાનો કે ઉડાડવાનો, બસ મને શોખ, રસ એટલો જ છે. બાકી નોકરી, આજીવિકા અને લોકોને, પેસેન્જરોને આમ તેમ કરવું, એ મારો વિષય જ નથી. હવે હું આપને પૂછું છું, એ એન્જોય તો પાયલટિંગનું જ કરે છે, ઓકે, પણ સાથે સાથે પેસેન્જરોની અવર જવર સહેજે થાય છે કે નહીં, એને એમાં કેટલો રસ? બોલો શલાબેન. એમ જ્ઞાનીને સામેવાળા પાત્ર જીવો આવે તો કથન કરવામાં આવે, પણ એ કથન કરવામાં આવે એમાં એને કેટલો રસ? એ તો પેસેન્જરોની અવર જવર છે. બે વાત મગજમાં ફરે છે. ઘણીવાર 12th સ્ટુડન્ટ્સ અમને કહેતા હોય, સર અમે લોકો તો હવે ફેબ્રુઆરીમાં વયા જશો, તમે યાદ કરશો? મનમાં હું કહું, તમારા જેવા 25 બેચ આવી અને 25 બેચ ગઈ, કોણ કોને યાદ રાખે? હા, આ ગાદીએ બેસનારને કોણ કેટલે યાદ રાખે? કોણ કરે છે યાદ લાલુભાઈને? કોણ કરે છે યાદ અજમેરા સાહેબને? કોણ કરે છે યાદ ગુરુદેવશ્રી આ ગાદી ઉપર બેસતા? કોઈ કોઈને યાદ નથી કરતા. બ્રહ્મ નહીં રહો. તારા ગયા પછી તારું નામ એવું ભૂસાઈ જશે, જળમાંથી આંગળી નીકળે અને ખાલી જગ્યા ભરાઈ જશે. કોઈ કોઈને યાદ કરવાના નથી. જેમાં મોબાઈલને લીધે, ટેકનોલોજીને લીધે આખું વિશ્વ નાનું થયું છે ને, એટલું જ ઝડપી બન્યું છે. સવારે ઉઠમણું, બપોરે હોટલમાં જમવાનું, એટલું બધું ફાસ્ટ છે આ દુનિયા. કાલે ગુજરી ગયા અને આજે દીકરાના લગ્ન.
ઘણાને ત્યાં થાય છે એવું. વડીલ 2 દિવસ પહેલાં ગુજરી ગયા, એ મરી ન જાય એના માટે તો નક્કી કર્યું હોય, તિથિ નક્કી થઈ ગઈ હોય, અને તિથિથી 4 દિવસ પહેલાં ગુજરી જાય તો ઓકે, કાંઈ વાંધો નહીં, અંતિમ ક્રિયા કરો. અને આપણે જે કંઈ નક્કી કરેલું છે, આટલા લોકોની ટિકિટો અને આટલા લોકોનો આમ અને તેમ, શો મસ્ટ ગો ઓન. આ દુનિયાનો નિયમ છે ભાભી. એટલે હું કોઈના કાદવમાં નથી પડતો, કોઈ દી નહીં, સ્વપ્નમાંય નહીં. કલ ખેલ મેં હમ હો ન હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા. આ છે દુનિયાનો નિયમ. શો મસ્ટ ગો ઓન. ધર્મ સભાઓનું પણ એમ જ છે. આ લોક વ્યવહારની જ વાત નથી. શું બેન, શૈલાબેન, શું સમજાય છે? હા, કાલે સમોશરણની રચના હતી ને ત્યાં અલીગઢમાં, આપણે ચિદાયતનમાં, ત્યાં ભાઈ સંજયભાઈએ બહુ સરસ મહાપુરાણનો એક શ્લોકનો કોટેશન આપ્યો. ભગવાનની વાણી ખરતા પહેલાં જ બોલ્યા. એ મહાભારત ઓલું મહાપુરાણ કાઢીને મેં પછી ગોતીને લખી રાખ્યું મારી પાસે. સમાધિ શતકમાં છે. સમાધિ શતકમાં શ્લોક છે. એવું છે કે હા, આમાં છે જો, સમાધિ તંત્ર સમાધિ શતકમાં શ્લોક છે કે જન સંપર્ક હોય, લોક સંપર્ક હોય તો જ બોલવાનો વ્યવહાર હોય છે. શું સમજાય છે? હા, એમાં છે જન સંપર્ક. જો હું બતાવું તમને, મૂળમાંથી કાઢીને બતાવું. હા જો, જનેભ્યો વાક 72 નંબરની ગાથા છે, 72. બહુ સરસ. જનેભ્યો વાક તતઃ સ્પંદો મનસશ્ચિત્ત વિભ્રમા ભવંતિ તસ્માત સંસર્ગામ જનૈર્યોગી તતસ્ત્યજે. યાદ રાખવા જેવું છે. લોકોના સંસર્ગથી વચનની પ્રવૃત્તિ થાય છે. મારે મૂંગું મરવું હોય તો મારે શું કરવું પડે? કેટલી ભીડમાં રહેવાનું? તો હું મૂંગું મરીશ? મૂંગું નહીં મરો, તમે બોલતા મરો, કેમ કે ભીડની વચ્ચે છો. પોઈન્ટ સમજાય છે? લોકોના સંસર્ગથી વચનની પ્રવૃત્તિ થાય છે. તેનાથી એટલે કે વચન પ્રવૃત્તિથી મનની વ્યગ્રતા થાય છે, ચિત્ત ચલાયમાન થાય છે. તેનાથી એટલે કે ચિત્તની ચંચલતાથી ચિત્તમાં વિવિધ પ્રકારના વિકલ્પો ઉઠવા લાગે છે અને મન વિક્ષિપ્ત થઈ જાય છે. તેથી હે યોગી, યોગમાં સંલગ્ન થવાવાળા અંતરાત્માએ લૌકિક જનોના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ. બેન શ્રીની ભાષામાં દુનિયાથી મરવું જોઈએ. ઈસ તો આપણને ગમતું નથી. દુનિયાથી તો મરવું આપણને ગમતું નથી. કેવો અંતર્મુખી થવાનો માર્ગ છે આ. તો એવો આ નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ, બહુ અદ્ભુત ગાથાઓ છે. 13 અને 14. જો 13મી ગાથા, જો अपने से अपने को देखता है, जानता है, આચરણ કરતા હૈ વહી વિવેકી. જો એને વિવેકી કહેવાય. મંદિરે આવતા થઈ ગયા, હા, થોડું ઘણું સાંભળતા થઈ ગયા, આ બધા વિવેકની ભાષાઓ આપણી મનગણંત. વહી વિવેકી દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણત હુआ जीव. जो परिणत हुआ जीव मोक्ष का कारण है. टीका, जो सम्यक दृष्टि जीव, હું દौलतराम जी ने वाँचू છું. जो सम्यक दृष्टि जीव अपने आत्मा को आप कर, वाह शब्द तो जो, अपने आत्मा को आप कर निर्विकल्प रूप देखता है, अर्थात तत्वार श्रद्धान की अपेक्षा चंचलता और मलिनता. जो आयु ने हमणा 72 नंबરની गाथा समाधि शतक, शब्दों ही जाए जो, चंचलता और मलिनता तथा शिथिलता इनका त्याग कर शुद्धात्मा ही उपादेय हैं. इस प्रकार रुचि रूप निश्चय करता है, वीतराग स्वसंवेदन लक्षण ज्ञान से जानता है और सब रागादिक विकल्पों के त्याग से
निज स्वरूप में स्थिर होता है सो निश्चय रत्नत्रय को परिणत हुआ पुरुष ही मोक्ष का मार्ग है। आना माटे परम दिवसनो प्रवचन सांभळो, आटली आ पंक्ति ऊपर अने गई कालनो प्रवचन, बेव प्रवचन मुक्ता नहीं। ऐसा कथन सुनकर हवे जो प्रभाकर भट्ट प्रश्न किया कि हे प्रभो, तत्वार श्रद्धान रुचिरूप सम्यक दर्शन वह मोक्ष का मार्ग है, इसमें तो दोष नहीं। और तुमने कहा कि जो देखे वह दर्शन, जाने वह ज्ञान, पछी ओलो अभव्य तरफथी जवाब आवशे, और आचरण करे वह चारित्र, सो यह देखने रूप दर्शन कैसे मोक्ष का मार्ग हो सकता है। जो कभी देखने का नाम दर्शन कहो तो देखना तो अभव्य को भी होता है। એટલે મેં ગઈકાલે કીધું હતું, જોવા જોવાની દૃષ્ટિમાં કેટલો ફેર છે, જ્ઞાનીએ જુએ અને અજ્ઞાનીએ જુએ। જો એક હોય છે દર્શક, એક હોય છે દર્શન, બીજું હોય છે દ્રશ્ય। દ્રશ્ય તો જે છે એ છે, દર્શન એ જોવાની ક્રિયા છે અને દર્શક જોનારો છે। પણ દ્રશ્યને કયા ભાવે કેવી રીતે દર્શક દર્શન કરે છે એના ઉપરથી ખબર પડે છે કે દર્શક કઈ જાતનો છે। ખ્યાલમાં આવ્યું? हाँ, જોવાના દૃષ્ટિકોણમાં ફેર। देखना अभव्य को भी होता है, उसके मोक्ष मार्ग तो नहीं माना है। यदि अभव्य के मोक्ष मार्ग होवे तो आगम से विरोध आवे। आगम में तो यह निश्चय है कि अभव्य को मोक्ष नहीं होता है। बरोबर है। उसका समाधान कि अभव्यों के देखने रूप जो दर्शन है वह बाह्य पदार्थों का है, अंतरंग शुद्धात्म तत्व का दर्शन तो अभव्यों के नहीं होता। बोलो, अंदरનું ક્યાં એને દેખાય છે? એટલે પરમાર્થ ક્યાં એને દેખાય છે? તે આવ્યું ને આજે, અટકે ત્યાગ વિરાગમાં, એ બહારમાં અટકેલા છે। તે ભૂલે નિજ ભાન, એના અંદરનું દેખાતું નથી। उसके मिथ्यात्व आदि 7 प्रकृतियों का उपशम, आप जी कर्णन योग क्षय नहीं होता तथा शुद्धात्मा ही उपादेय है, ऐसी रुचि रूप सम्यक दर्शन भी उसके नहीं है। ये लाख क्रियाओं करे। और चारित्र मोह के उदय से वीतराग चारित्र रूप निर्विकल्प शुद्धात्मा का सत्तावलोकन भी उसके कभी नहीं है। तात्पर्य यह है कि निश्चय कर अभेद रत्नत्रय को परिणत हुआ निज शुद्धात्मा ही मोक्ष का मार्ग है। जो यहाँ शुद्धात्मा एटले सम्यक दृष्टि अभेद, अभेद भावे परिणमेलो। ऐसी ही द्रव्य संग्रह में साक्षीभूत गाथा कही है। रैणतयम, जे काले आपणे लीधो तो, रैणतयम न वट्टई अप्पाणम मुयित्तु अन्नदवियम्मी तम्मा तत्तीयमयो होदिव मोक्षस्य कारणम आदा। देखाणी गाथा क्या लखाणी छे? क्यांथी बोलूं छुं? हिंदी में तो क्या लखाणी नहीं, तो क्या है? ऊपर नजर फेरवो, ई ज पाना ऊपर है। अरे ओरिजिनल गाथा क्या होय? टीका में होय। त्यां ज ई ज पाना ऊपर ज्यां हूँ वाँचो छुं, पाना फेरववानी जरूर नहीं। 223मुं पानो ऊपर माथे। तो આવી રીતે આ 13 નંબરની ગાથા પૂરી થઈ। બરોબર। હવે 14મી ગાથા જો, आगे भेद रत्नत्रय स्वरूप व्यवहार वह परंपराय मोक्ष का मार्ग है ऐसा दिखलाते हैं। एक बीजी बात खास नोंध लेवानुं मन थाय छे। आ परंपरा मार्गनी जे वात छे ने, ई परंपरा मार्गनुं जो मूळ रहस्य समजવું હોય તો 50 172મી ગાથાની ટીકા વાંચવી જોઈએ। निश्चय मोक्ष मार्ग अने व्यवहार मोक्ष मार्ग, भेद रत्नत्रय अने अभेद रत्नत्रय, एक बात। बीजी बात, ये 50 172 नंबरनी गाथानी जे टीका है, 6-7 पानानी टीका है, एना परथी ज टोडरमलजी साहेबे मोक्षमा प्रकाशकमां 7मो अध्याय लख्युं छे। 7मो अध्याय एटले 50 172મી गाथानी टीकानो भावानुवाद। एवो आ प्रकरण है, आ निश्चय मोक्ष मार्ग अने व्यवहार मोक्ष मार्ग, भेद रत्नत्रय अने अभेद रत्नत्रय। तो शिष्य भेद रत्नत्रय सराग सम्यक्त तरफथी प्रश्न करे छे। चलो आनो छे ने हिंदी में बहु लांबू है, आपणे आनो बहु संक्षेप में गुजराती में वाँचीए। जो कि आज गुरुदेवश्री एनी चर्चा करी है। हे जीव, पाना नंबर 224, हे जीव, तू सम्यक दर्शन ज्ञान चारित्र रूप निश्चय रत्नत्रय स्वरूप निश्चय मोक्ष मार्गना साधक
એવા વ્યવહાર મોક્ષ માર્ગને જાણ કે જેને જાણવાથી તું પરંપરાએ પવિત્ર પરમાત્મા થઈશ. શબ્દ તરફ ધ્યાન આપજો. તું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ નિશ્ચય રત્નત્રય સ્વરૂપ નિશ્ચય મોક્ષ માર્ગના સાધક શબ્દો સમજાય છે. પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમંત. તો અહીં કહે છે કે નિશ્ચય રત્નત્રય સ્વરૂપ નિશ્ચય મોક્ષ માર્ગના સાધક એવા વ્યવહાર મોક્ષ માર્ગને જાણ. શું સમજાય છે? દ્રષ્ટિમાં તો પરમાર્થને રાખ અને ઓલો વ્યવહાર છે એ બરોબર સમજ. જેને જાણવાથી તું પરંપરાએ પવિત્ર પરમાત્મા થઈશ. પરંપરા એટલે કે એનાથી થાય એમ નહીં, એનો અભાવ કર્યાથી થાય એમ. વ્યવહાર નિશ્ચય મોક્ષ માર્ગનું સ્વરૂપ કહે છે તે આ પ્રમાણે જો બેઉનું સ્વરૂપ સમજાવે છે. વીતરાગ સર્વજ્ઞ પરણિત છ દ્રવ્યાદિકનું સમ્યક શ્રદ્ધાન તેમનું સમ્યક જ્ઞાન અને વ્રતાદિનું અનુષ્ઠાન રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ છે. નિજ શુદ્ધાત્માના સમ્યક શ્રદ્ધાન સમ્યક જ્ઞાન સમ્યક અનુષ્ઠાન રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ છે અથવા વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે. નિશ્ચય મોક્ષ માર્ગ સાધ્ય. ત્રણ વાત થઈ, આમાં ત્રણ સ્ટેટમેન્ટ આવ્યા આટલા પ્રકરણમાં. આ કથન સાંભળીને અહીં શિષ્યએ પ્રશ્ન કર્યો. એક વાત સમજો, શિષ્યના ચિત્તમાં આ વાત પડેલી હોય, બોલો આ ભાવાર્થમાં ન હોત તો આપણને ખબર પડે? હવે આપણે મૂળ ગુજરાતી ન વાંચીએ, દૌલતરામજીને ન વાંચીએ, ટીકા ન વાંચીએ, ગાથા ન વાંચીએ, શાસ્ત્ર જ ન વાંચીએ, પૂજા પાઠ કરીને ઘર ભેગા થાય કેદી આ વાત સમજાય? વિચાર તો કરો. આ તત્વ દ્રષ્ટિ હોવી જોઈએ. તો શિષ્યએ પ્રશ્ન કર્યો કે નિશ્ચય મોક્ષ માર્ગ તો નિર્વિકલ્પ છે, તે સમયે સવિકલ્પ મોક્ષ માર્ગ તો હોતો નથી, તો પછી વ્યવહાર મોક્ષ માર્ગ કેવી રીતે સાધક છે? એ પ્રશ્નનો પરિહાર ભૂત નિગમ નહીંથી. આહા હતું ને પહેલા એમ, ભૂત નિગમ નહીંથી પરંપરાએ છે. હમણાં મેં એક શબ્દનો પ્રયોગ કર્યો હતો, પૂર્વચર વ્યવહાર કીધું હતું ને, પૂર્વચર વ્યવહાર. સૂર્યનો દાખલો આપ્યો હતો, આભાનો. અથવા નિશ્ચય મોક્ષ માર્ગ સવિકલ્પ નિર્વિકલ્પના ભેદથી બે પ્રકારનો છે. બોલો, નિશ્ચય મોક્ષ માર્ગ એ સવિકલ્પ અને નિર્વિકલ્પ ભેદથી બે પ્રકારના છે. એ આ વાત આવી છે તત્વસારમાં, ગાથામાં છે. શ્રી તત્વસાર મેં ભી જો નીચે हिंदी में सविकल्प निर्विकल्प निश्चय मोक्ष के कथन में यह गाथा कही है। जम पूर्ण सगयम, इसका सारांश है कि जो आत्म तत्व है वह भी सविकल्प निर्विकल्प के भेद से दो प्रकार का है। जो विकल्प सहित है वह तो आश्रव सहित है और जो निर्विकल्प है वह आश्रव रहित है। जो आश्रव अने बंधनी धारा, संवर अने निर्जरानी धारा। આજનો આ વિષય 6 મહિના સુધી ઘૂંટો તોય સ્પષ્ટ નહીં થાય એવો વિષય છે। આપણે અડધી કલાકમાં સમજવું અને 15-20 મિનિટમાં એની સમીક્ષા સાંભળવી, ક્યાંય ટપ્પો નહીં પડવાનો આમાં। વિચારજો, જેટલું તમે એનો અર્થ સમજશો એટલું ઓછું છે। બહુ અલૌકિક દેવસેન આચાર્ય તત્વસાર એની ગાથાને આધારે નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ, સવિકલ્પ અને નિર્વિકલ્પ મોક્ષ માર્ગ, ભેદ રત્નત્રય અને અભેદ રત્નત્રય બંને વચ્ચેની અપૂર્વ સંધિની વાત આમાં કરી। છેલ્લી એક વાત પૂછું, જ્ઞાનીને માર્ગની પડી હોય કે માર્ગ સ્વરૂપ આત્માની પડી હોય? આત્મા ક્યાં રહેતા? જ્ઞાની ક્યાં રહે? માર્ગમાં રહે કે માર્ગ સ્વરૂપી આત્મામાં રહે? અંશે રહે એનું નામ માર્ગ, પૂરેપૂરો રહે એનું નામ મોક્ષ। એ તો આત્મામાં રહે, જ્ઞાની ક્યાં માર્ગમાં રહે છે? એ તો નિરંતર નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક પરમ પારિણામિક ભાવ હું છું એવા ભાવે સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ એવા ભાવે એ જ્ઞાની પરિણમતો હોય છે। ઓમ નમઃ સિદ્ધિભ્ય।